તમારું શું નામ છે ભાઈ? શંકરભાઈ. તો અહીં તમે શા માટે આવેલા છો? તેલ પીલાવાયા ડોળી. ડોળીનું તેલ? આ જે દેખાય છે એને શું કહેવાય છે? એને ડોળી કહેવાય. આને ડોળી કહેવાય? આને ડોળી કહેવાય. હા હા હા, આમાંથી તેલ કાઢવામાં આવે. તેલ કાઢવા. તો આ તેલ કેવું ઓરિજિનલ. લાગે? ઓરિજિનલ, કોઈ ખાતર પાણી વગરનું. અને આના ઝાડનું નામ શું? એનું નામ મવડો. મવડાના ઝાડ પર. અને આનું નામ ડોળી. ખૂબ સરસ. આ અહીં ખૂબ સુંદર આ ડોળીઓ છે અને ડોળીનો ઘાણો ચાલુ છે અને ઘાણા પર તેલ પીલાઈ રહ્યું છે. અહીં તેલની ધાર પણ પડી રહી છે અને આ ઘાણો છે અને આપણે જોઈએ, નિહાળીએ. અને આ એક આયુર્વેદિક તેલ છે ઘાણાની અંદર. આ ઘાણાનું આ મશીન છે, આ ઘાણો છે અને ખૂબ સુંદર રીતે આ કુદરતી આયુર્વેદિક તેલ છે એને આપણે ખાવું જોઈએ. આ તેલથી, આ ડોલીના તેલથી કોઈ પણ પ્રકારની નુકસાની થતી નથી અને ફાયદો થાય છે. ખૂબ સુંદર. આ રતનમહાલના જંગલોની અંદર આ ડોળીનું તેલ મળતું હોય છે અને આયુર્વેદની અંદર એ અતિ ઉત્તમ છે, આરોગ્ય માટે ખૂબ સુંદર છે. આપણે ઉપર કઈ રીતે એને પીલવામાં આવે છે એને પણ આપણે જાણીએ અને સમજીએ. આ ઘાણો છે અને ઘાણાની અંદર આ ભાઈ, આ કારીગર છે એને પીલી રહ્યા છે. પછી આ તેલ પડી રહ્યું છે આ ઘાણામાં. ખૂબ સુંદર. આ કુદરતના ખોળે, પ્રકૃતિના ખોળે આ આવેલું મવડાનું ઝાડ અને આ મવડાના ઝાડમાંથી ડોળીઓ વીણી અને એનું તેલ કાઢવામાં આવતું હોય છે. આ રીતે એનો આ દેશી ઘાણો છે અને આ ઘાણાથી તેલ પીલવામાં આવી રહ્યું છે. આ ડોળીઓ છે. તો અમે આપને આગળ બતાવવા કોશિશ કરીશું અને આપ પણ આ ડોળીના તેલને, એના તેલ વિશેના ગુણો વિશે જાણો, સમજો અને આ તેલનો ખાવાની અંદર ઉપયોગ કરો એવી આપને પણ એક નમ્ર સૂચન છે. ખૂબ સુંદર અહીં આ તેલ પીલાઈ રહ્યું છે. અમે પણ આજે આ તેલનો ડોળીઓ પીલાવી અને આ તેલનો લાહવો લેવાના છે. ત્યારે આ નીચેથી ઘણાની અંદર આ તેલની ધાર પડી રહી છે. આપણે અમે બતાવવા ખૂબ સુંદર તેલ છે. અતિ ઉપયોગી, સ્વાસ્થ્ય માટે ઘણા બધા પ્રકારની બીમારીઓ થતી નથી અને ખૂબ સારું એવું આ ડોળીનું તેલ છે. તો દોસ્તો, આપ પણ આ ડોળીના તેલ વિશે જાણો, સમજો અને નિહાળો અને એનો ઉપયોગ કરો.